નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ભાગીદારીની મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. આના પહેલાંના લેક્ચરમાં આપણે ભાગીદારીના ફાયદાઓ વિશે સમજ્યા હતા. હવે આપણે તેની મર્યાદાઓ વિશે જાણીએ. પહેલું છે મર્યાદિત મૂડી. અત્યારે આપણે જોઈ કે જે રીતે ઉદ્યોગો અને ધંધાનો વિકાસ થાય છે તે રીતે તેના કદ પણ કેવા હોવા જોઈએ? વિશાળ. તો આ કદને ધ્યાનમાં રાખીને જેટલી મૂડી કંપની એકઠી કરી શકે છે એટલી મૂડી ભાગીદાર પેઢી કરી શકતી નથી. એટલે કે તેને મોટા પાયા પરના ધંધા માટે ઓછી મૂડી ઊભી થાય છે. તો આ તેની મર્યાદા છે. બીજું છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. જો બધા ભાગીદારોમાંથી કોઈ પણ એક ભાગીદાર નાદાર જાહેર થાય, બરાબર, તો તેમને ચૂકવવાની થતી રકમ બીજા ભાગીદારોએ પોતાનું અંગત મિલકત વેચીને પણ ચૂકવવું પડે છે. આમ દરેક ભાગીદારની જવાબદારી કેવી છે? અમર્યાદિત. ત્રીજું છે વિસંવાદિતાની શક્યતા. જેટલા ભાગીદારો છે એ બધા વચ્ચે જો સારું હાલે તો કંઈ વાંધો નથી, પણ જો એમાં મતભેદ થવા માંડે તો ધીરે ધીરે તે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યાં સુધી સંપ હોય ત્યાં લગી તો વાંધો આવતો નથી, પણ જ્યારે ઝઘડો ને એવું થાય ત્યારે પછી ભાગીદારી પેઢી ચાલુ રાખવી મુશ્કેલ પડી જાય છે. એટલે કે જ્યારે ભાગીદારમાં વિખવાદ કુસમ થાય ત્યારે વિસંવાદિતાની શક્યતાઓ વધુ રહેલી છે. ચોથું છે રહસ્યોની જાળવણી. એકાકી પેઢીમાં આપણે જોયું કે બધા જ કાર્યો એકલા હાથે જ કરવાના હોય છે. એટલે ખરીદી, વેચાણ, હિસાબ બધા એકલા હાથે જ રાખવાનો હોય છે. એટલે ધંધાની જે અમુક રહસ્યો છે એ એકલો જ જાણતો હોય છે. આ તો એકાકી પેઢીમાં રહસ્યોની જાળવણી શક્ય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો હોવાથી એમાં રહસ્યોની જાળવણી એકાકી પેઢી જેટલી રહેતી નથી. પાંચમું છે હિસ્સાની ફેરબદલી. કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો બીજા કોઈને આપવો હોય તો ફરજિયાત બધા ભાગીદારોની મંજૂરી લેવી પડે છે. જો મંજૂરી ન હોય તો તે પોતાનો હિસ્સો બીજાને આપી શકતો નથી. એટલે અમુક સંજોગોમાં જો બીજા ભાગીદારો સહમત ન હોય તો એવા સંજોગોમાં એક ભાગીદાર પોતાનો હિસ્સો આસાનીથી બીજા કોઈને આપી શકતો નથી. તેથી તેની ફેરબદલીમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. છઠ્ઠું છે નિર્ણયો લેવામાં વિલંબ. કાયદેસર રીતે દરેક ભાગીદાર પેઢીમાં સંચાલનમાં ભાગ લઈ શકે છે. જો ભાગીદારોમાં અંદર કુસમ કે વાદ વિવાદ હોય તો જલ્દીથી નિર્ણયો લેવાતા નથી. દાખલા તરીકે 5 ભાગીદાર હોય, 3 ના પાડતો હોય, 2 ના પાડતો હોય તો એ નિર્ણય એમનો પેન્ડિંગ પડ્યો રહે છે, ઝડપથી થતો નથી. જ્યારે એકાકી પેઢીની આપણે સરખામણી કરીએ તેમાં તરત એકલાએ જ નિર્ણય લેવાનો હોવાથી તે ઝડપી નિર્ણય લઈ શકે છે. જ્યારે ભાગીદારમાં તે ઝડપી નિર્ણય લઈ શકતો નથી. સાતમું છે ટૂંકું આયુષ્ય. કોઈ પણ ભાગીદારની નાદારી, માનસિક અસ્થિરતા કે મૃત્યુના કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવી જાય છે. દાખલા તરીકે ABC 3 ભાગીદાર હોય, હવે C નામનો ભાગીદાર છે મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો કાયદેસર રીતે હવે ABCમાંથી હવે તેઓ ભાગીદાર રહેતા નથી. માત્ર જો AB ભાગીદાર C નીકળી જાય તો અહીં આપણે કહી શકીએ કે ભાગીદારીનો શું આવી જાય છે? અંત. આ બધી હતી એની મર્યાદા. ફરી એકવાર આપણે રિવાઇઝ કરીએ. પહેલું છે મર્યાદિત મૂડી, બીજું છે અમર્યાદિત જવાબદાર, ત્રીજું છે વિસંવાદિતા, ચોથું છે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, પાંચમું છે હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી, છઠ્ઠું છે નિર્ણય લેવામાં વિલંબ, સાતમું છે ટૂંકું આયુષ્ય. આ બધી હતી ભાગીદારોની મર્યાદા. હવે આપણે જોઈએ કે ભાગીદારી છે એ એક પ્રકાર નથી, ઘણા બધા ભાગીદારીના પ્રકાર છે. તો આપણે આજે એના વિશે ચર્ચા કરીશું. તો ભાગીદારીના પ્રકારમાં પહેલું આવે છે સક્રિય ભાગીદાર. એટલે કે ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈને કામ કરે તેને સક્રિય ભાગીદાર છે.
આવો ભાગીદાર નફા નુકસાનમાં નક્કી થયેલો હિસ્સો મેળવે છે અને પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે. એટલે કે સક્રિય ભાગીદાર એટલે તે સક્રિય રીતે કોઈ પણ ભાગીદારીમાં ભાગ લે તો એ ભાગીદારને આપણે સક્રિય ભાગીદાર કહેશું. જેમ કે ABC ભાગીદાર છે, બરાબર છે, તો C છે એ આખા ધંધાનું મેનેજમેન્ટ કરે, આખો ધંધો એ સંભાળે છે, તો આપણે Cને અહીં સક્રિય ભાગીદારી કહેશું. એ શું કરે છે કે આખો ધંધો સંભાળે છે અને ABનો ભાગીદાર A અને Bનો શું ગણાય છે? એજન્ટ, કારણ કે તેમના વતી એ કાર્ય કરે છે. બીજું છે નિષ્ક્રિય ભાગીદાર. જે ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીમાં ભાગીદાર બને અને નફો નુકસાન પણ ભોગવે પરંતુ સંચાલનમાં તે સક્રિય ભાગ ન લે તેને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર પણ કહેવામાં આવે છે. આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં બીજા ભાગીદારોની જેમ તેમની જવાબદારી પણ કેવી રહે છે? અમર્યાદિત રહે છે. આપણે આગળ વાત કરી કે ABC 3 ભાગીદાર છે, બરાબર. હવે C એક્ટિવ છે, તે આખા ધંધાનું સંચાલન કરે છે, તો અહીં આપણે Cને સક્રિય ભાગીદાર કહેશું. જ્યારે A અને B તે માત્ર પૈસા જ રોકે છે, સંચાલનમાં કંઈ ભાગ લેતા નથી, તો A અને Bને આપણે નિષ્ક્રિય ભાગીદાર કહેશું. હવે જો A અને B સંચાલનમાં કાંઈ પણ ભાગ ન લેતા હોવા છતાં પણ તેમની જવાબદારી કેવી બની જાય છે? અમર્યાદિત. અને જે કંઈ પણ નફો નુકસાન થાય તે પણ તે લોકોએ ભોગવવું પડે છે. ત્રીજો છે નામનો ભાગીદાર. કોઈ પણ નવી પેઢી હોય, બરાબર છે, એને ધંધો વિકસાવવા માટે અને હરીફો સામે ટકી રહેવા માટે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમના નામનો સહારો લેવો પડે છે. એટલે કે તે ભાગીદારને માત્ર પોતાના નામના ઉપયોગ માટે ભાગીદાર બનાવે છે. દાખલા તરીકે અમિતાભ બચ્ચન હોય, બરાબર છે, હવે તેની પ્રતિષ્ઠા બહુ સારી છે, તો હવે આપણે ધંધામાં જો વિકાસ કરવો હોય તો અમિતાભ બચ્ચનને આપણે ખાલી એના નામના ભાગીદાર તરીકે લઈ તો એ કાંઈ મૂડી કે એવા કાંઈ લઈ આવતા નથી, માત્ર એ પોતાનું શું આપે છે? પેઢીને નામ. તો આવા ભાગીદારને આપણે નામનો ભાગીદાર કહેશું. અને અહીં એ પણ ધ્યાન રાખવાનું કે અહીં નામના ભાગીદારની પણ જવાબદારી કેવી બની જાય છે? અમર્યાદિત. જો પેઢીને કાંઈ પણ નુકસાન થાય તો તેને પણ નુકસાન ચૂકવવું પડે છે. અહીં માત્ર તે પોતાના નામનો ઉપયોગ કરવાનો છૂટ આપે છે. તો આ હતો નામનો ભાગીદાર. ટૂંકમાં કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો ઉપયોગ કરવા માટે છૂટ આપે, મંજૂરી આપે, અને તે કંઈ સંચાલનમાં કે કંઈ ભાગ લેતા નથી મૂડી લઈ આવતા, ફક્ત પોતાનું નામ જ આપે છે, તો આવા ભાગીદારને આપણે કેવો ભાગીદાર કહેશું? નામનો ભાગીદાર. ચોથું છે માત્ર નફાનો ભાગીદાર. આ ભાગીદાર એવો હોય છે કે એનામાં ખાસ કંઈક આવડત છે જે બીજા વ્યક્તિઓમાં નથી, તો આ વ્યક્તિની આ વ્યક્તિને આવડતનો લાભ લેવા માટે, એના અનુભવનો લાભ લેવા માટે તેને ભાગીદાર બનાવવામાં આવે છે. અહીં ક્યારેક આવા ભાગીદાર એવી કન્ડિશન નીકળે કે જે કાંઈ પણ પેઢીનો નફો થાય હું માત્ર એમાં જ ભાગીદાર છું, નુકસાન થાય તેમાં મારું કાંઈ હિસ્સો નથી. દાખલા તરીકે ABC 3 ભાગીદાર છે, હવે C માત્ર નફાનો ભાગીદાર છે. હવે જો પેઢીને કાંઈ પણ નફો થાય તો ત્રણેય લોકોએ જે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું છે એ મુજબ નફાની વહેંચણી થાય. પણ જો નુકસાન થાય તો તે નુકસાન માત્ર A અને Bને જ ભોગવવું પડે છે, C ભોગવતો નથી. તો આવા ભાગીદારને આપણે માત્ર નફાનો ભાગીદાર કહેશું. પાંચમું છે માની લીધેલ ભાગીદાર. અહીં જો આ ભાગીદાર એવો છે ને કે જે ખરેખર ભાગીદાર નથી, પરંતુ તેમના વર્તનથી એવું લાગે કે આ એક ભાગીદાર છે, તો ત્યારે આવા ભાગીદારને આપણે માની લીધેલ ભાગીદાર કહેશું. જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો નથી, પેઢીમાં મૂડી પણ લઈ આવતો નથી નફો મેળવતો કે નથી નુકસાન મેળવતું, પરંતુ તેમના વર્તનના આધારે ત્રાહિત એટલે કે ત્રીજી વ્યક્તિને જે ભાગીદાર તરીકે માની લે છે તો તેને માની લીધો ભાગીદાર કહેવામાં આવે છે. સંચાલન કે નફામાં ભાગ નહીં લેવા છતાં
ત્રાહિત વ્યક્તિ તેને શાખને ધ્યાનમાં લઈ પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બની જાય છે. જેમ કે XYZ ત્રણ ભાગીદાર છે, બરાબર છે. હવે ત્યાં એ નામનો વ્યક્તિ બેઠો હોય છે. જ્યારે પણ જો ત્યારે XYZ સાથે એ નામનો વ્યક્તિ બેઠેલો હોય છે, ત્યારે કોઈક અન્ય ત્રાહિત વ્યક્તિ આવે છે અને એ આ XYZના ભાગીદારો સાથે વાર્તાલાપ કરે છે. એ દરમિયાન એ નામનો વ્યક્તિ પણ ત્યાં બેઠો હતો, એ પણ આ વાર્તાલાપમાં જોઈન થાય છે અને તે ભાગીદાર નથી, પણ છતાં એ એવું વર્તન કરે છે કે એવા શબ્દો બોલે છે કે સામેવાળા વ્યક્તિને એવું લાગે કે આ પણ પેઢીનો ભાગીદાર છે. તો અહીં જે ત્રીજો વ્યક્તિ છે એ ક્યારેક એની શાખને ધ્યાનમાં રાખીને XYZ સાથે વ્યવહાર કરે છે. તો આ માટે એ છે તેની જવાબદારી પણ કેવી બની જાય છે? અમર્યાદિત. આ ભાગીદારને આપણે માની લીધેલો ભાગીદાર કહેવામાં આવે છે. છઠ્ઠું છે સગીર ભાગીદાર. ભારતીય ભાગીદારની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે. તેથી પુખ્ત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે છે, સગીર વ્યક્તિ નહીં. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે અને તેનો બાળક હજી સગીર વયનો હોય તો આ રીતે તે ભાગીદારી બનાવી શકાય છે. સગીર ભાગીદારને પેઢીમાં દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી અને સગીર ભાગીદારની અંગત મિલકતો લેણદારો ટાંચમાં લઈ શકતા નથી. એટલે કે કોઈ પણ સગીર વયનો ભાગીદાર છે તો લેણદારો એટલે કે જે પૈસા માગે છે તે સગીર વયના ભાગીદારની મિલકત ઉપર હક જમાવી શકતા નથી. અને જ્યારે તે પુખ્ત વયનો થાય, બરાબર છે, એટલે કે 18 વર્ષ ઉપરનો થાય ત્યારે તે ઈચ્છે તો તે સામાન્ય ભાગીદારની જેમ તે પણ ભાગીદાર બની શકે છે. આ હતા ભાગીદારના પ્રકાર. પહેલો પ્રકાર સક્રિય ભાગીદાર, બીજો નિષ્ક્રિય, ત્રીજો નામનો ભાગીદાર, ચોથો માત્ર નફાનો ભાગીદાર, પાંચમો માની લીધેલ ભાગીદાર, છઠ્ઠો સગીર ભાગીદાર. હવે અહીંયા ભાગીદારી પેઢીના પ્રકારો છે, બરાબર છે, એ આપણે કોર્સમાંથી આ વખતે કાઢી નાખવામાં આવ્યું છે. પછી તેની નોંધણી પણ કોર્સમાંથી કાઢી નાખવામાં આવી છે. નોંધણીથી થતા ફાયદા, ભાગીદારી કરારનામું તે પણ આ કોર્સમાં નથી. બરાબર, જ્યારે જો ટાઈમ મળશે ત્યારે આપણે એ બાબત ઉપર વધારે ચર્ચા કરીશું. અને લાસ્ટ મુદ્દો છે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. તો આપણે આ તફાવત જોઈએ જેથી ભાગીદારી પેઢી અને એકાકી પેઢી એટલે કે વૈયક્તિક માલિકી બંને વચ્ચેનો આપણને તફાવત સમજાઈ જાય. આપણે જો પહેલાં અર્થ જોઈએ તો એકાકી માલિકી એટલે વૈયક્તિક માલિકી કોને કહેવાય? તો કે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા પોતે એકલો જ કરે, જે કંઈ પણ નફો નુકસાન થાય તે પોતે જ ભોગવે, તેને આપણે વૈયક્તિક માલિકી કહીએ છીએ. જ્યારે ભાગીદારી પેઢી કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા એટલે કે ABC હોય તો ABC ત્રણેય દ્વારા અથવા કોઈ પણ એક દ્વારા એટલે કે ખાલી એ દ્વારા ધંધો ચલાવવામાં આવે અને નફો નુકસાન બધા વેચી લે તો તેવી પેઢીને આપણે ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. સભ્ય સંખ્યાની વાત કરીએ તો એકાકી માલિકીમાં એક જ વ્યક્તિ હોય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને જો સરાફી પેઢી હોય તો વધુમાં વધુ 10 અને સામાન્ય પેઢી હોય તો 20 સભ્યો હોય છે. વૈયક્તિક માલિકીમાં બધી જ મૂડી માલિકીની હોય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં કરાર મુજબ દરેક ભાગીદારો મૂડી લઈ આવે છે. સ્થાપનામાં વાત કરીએ તો કાયદેસર ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે કે જ્યારે ભાગીદારી છે એ લેખિત અથવા મૌખિક કરાર દ્વારા તેની સ્થાપના થાય છે. નિર્ણયો વિશે વાત કરીએ તો એકાકી માલિકીમાં એક જ વ્યક્તિએ નિર્ણય લેવાનો હોવાથી ઝડપી નિર્ણય લઈ શકાય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારોએ નિર્ણય લેવાનો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. છઠ્ઠું છે નફો નુકસાન. તો એકાકી પેઢીમાં બધો નફો નુકસાન એકલો માલિક જ ભોગવે છે એટલે કે એક જ વ્યક્તિ ભોગવે છે, જ્યારે ભાગીદારી પેઢીમાં કરાર મુજબ તે લોકો નફો નુકસાન ભોગવે છે.
નોંધણી તો એકાકી માલિકીમાં નોંધણી અંગે કાંઈ પણ જોગવાઈ નથી. જ્યારે ભાગીદારી ધારા અનુસાર નોંધણી કરાવી શકાય છે. તે ફરજિયાત નથી પરંતુ તે હિતાવહ છે. 8મું છે રહસ્યોની જાળવણી. એકાકી માલિકીમાં એક જ વ્યક્તિ બધું સંભાળતો હોવાથી તેમાં રહસ્યો જાળવી શકાય છે. જ્યારે ભાગીદારીમાં એક કરતાં વધુ ભાગીદાર હોવાથી રહસ્યોનું પ્રમાણ ઓછું રહે છે. 9મું છે હિસ્સાની ફેરબદલી. એકાકી માલિકીમાં માલિક પોતે જ્યારે ઈચ્છે ત્યારે પોતાના હિસ્સાની ફેરબદલી કરી શકે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં બીજા ભાગીદારોની સંમતિ હોય તો જ એક ભાગીદાર પોતાનો હિસ્સો બીજાને વેચી શકે છે. 10મું છે જોખમ. અહીં એકાકી માલિકીમાં બધા જોખમો તેના માલિકે ઉપાડવાના હોય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં બધા જોખમો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. અહીં આપણે આ 5મો પાઠ પૂર્ણ કરીએ છીએ. હરિઓમ અસ્તુ.